Action Events presents Crazy Night with Kapil. દેશ વિદેશમાં પોતાની આગવી છટાથી લોકોને હાસ્યનો ભૂતપૂર્વ મનોરંજન પીરસનાર કોમેડી કિંગ કપિલ શર્મા સાથે અલી અસગર અને સુમોના ચક્રવર્તીનું લાઈવ પરફોર્મન્સ આપણા શહેર અમદાવાદમાં કર્ણાવતી ક્લબ તારીખ 26 જુલાઈ શનિવારે રાત્રે 7 વાગ્યાથી। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ખાતે આવતીકાલથી શરૂ થનાર શ્રાવણ માસ માટેની તૈયારીઓ પૂર્ણ। ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કર્યો કેગનો અહેવાલ, વિકાસના દાવા છેતરામણા, વિપક્ષનો આક્ષેપ। 60 વર્ષની 260 કિલો વજન ધરાવતી બેંગ્લોર નિવાસી મહિલા ઉપર અમદાવાદમાં સફળ બેરિયાટ્રિક સર્જરી। શિક્ષણમાં ભગવાકરણનો ઉગ્ર વિરોધ કરતી કોંગ્રેસ। મા દશામાના વ્રતનો આજથી થયો પ્રારંભ। પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાવન શ્રાવણ માસની ઉજવણી ગઈકાલથી શરૂ થઈ રહી છે, જેમાં મહામૃત્યુંજયના જાપ, યજ્ઞ, ધ્વજારોહણ તેમજ વિવિધ પૂજા વિધિઓ હજારો દેશ વિદેશના ભાવિક ભક્તો ઉમળકાભેર કરનાર છે। દર્શનાર્થે પધારતા ભાવિકોને શાંતિપૂર્ણ અને સુંદર રીતે દર્શન કરી શકે તે માટે મંદિર પરિસરમાં પણ મોટી LED સ્ક્રીન મૂકવામાં આવી છે, જેમાં લાઈવ દર્શન બતાવવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં સંત કીર્તન, સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે। શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે પધારતા ભાવિકો દ્વારા નોંધવામાં આવતી પૂજા વિધિ તાત્કાલિક થઈ શકે તે માટે પૂરતા બ્રાહ્મણોની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। શ્રાવણ માસમાં તથા પ્રથમ સોમવારના પગપાળા ચાલીને દૂર દૂરથી વિવિધ યાત્રા સંઘો તથા કાવડિયા સંઘો ભક્તજનો આવે છે। આસપાસના વિસ્તારમાં ભાવિક ભક્તો ભગવાન સોમનાથજીના દર્શન, પૂજન અર્ચન કરી કૃતાર્થ થાય છે તે માટે પણ ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રાવણ માસના પ્રથમ દિને ભગવાન સોમનાથજીના પ્રાતઃ પૂજા આરતી બાદ ઉપસ્થિત ભક્તો તથા પૂજા વિધિના બ્રહ્મદેવોની ઉપસ્થિતિમાં મહામૃત્યુંજય મહાયજ્ઞ, સંકલ્પ પૂજા, ધ્વજારોહણ સંકલ્પ વિધિ સંપન્ન કરવામાં આવશે। મૃત્યુંજય મહાદેવ શ્રી ભગવાન સોમનાથ અનુષ્ઠાનમાં સૌ ભક્તજનોને પૂર્ણ આરોગ્ય, સુખ, શાંતિ પ્રદાન કરે। શ્રી સોમનાથ મંદિરના શિલ્પકામ સુવર્ણ કામગીરીની ટ્રસ્ટના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ ઝડપભેર ચાલી રહી છે, ત્યારે શ્રાવણ માસમાં ભારે દશહરાને ધ્યાનમાં રાખીને લોકોની સુવિધાપૂર્ણ રીતે સોમનાથ દાદાના દર્શનનો લાભ લઈ શકે તેમજ ભોજન વ્યવસ્થા મળે તે માટે ભોજનાલય પણ કાર્યરત કરવામાં આવ્યું છે। વિશેષમાં અતિથિ ગૃહમાં રૂમનું એડવાન્સ બુકિંગ માટે અમદાવાદ ખાતેના ટ્રસ્ટના કાર્યાલયથી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અમદાવાદ કાર્યાલયના બુકિંગ તેમજ પૂજા વિધિની નોંધ માટેનો સંપર્ક 07926860660 તેમજ 07922686462 રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત ખાસ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે પધારતા વૃદ્ધ અશક યાત્રીઓ માટે ગોલ્ફ કાર્ટ એટલે કે બેટરીથી ચાલતી વ્હીકલ તેમજ પાર્કિંગની વ્યવસ્થા મંદિર સુધી રાખવામાં આવી છે। મંદિરમાં લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સુલભ યાત્રી નિવાસ તેમજ સુલભ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ભાવિકો માટે વિશેષ શુ હાઉસ, ક્લોક રૂમ, મંદિરમાં લિફ્ટનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સુલભ યાત્રી નિવાસ તેમજ સુલભ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ભાવિક ભક્તો માટે વિશેષ શુ હાઉસ, ક્લોક રૂમ, પ્રસાદી, પૂજા વિધિ, ડોનેશન તેમજ યાત્રી સ્વાગત કક્ષની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સમગ્ર વ્યવસ્થા ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ તથા માનદ સેક્રેટરી PK લહેરી તથા ડેપ્યુટી સેક્રેટરી જનરલ મેનેજર કમલેશ રાવલ તથા ડેપ્યુટી જનરલ મેનેજર વિજય ચાવડા આ સમગ્ર વ્યવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। શ્રાવણ માસ દરમિયાન પોલીસ તથા SRPના જવાનો તેમજ અધિકારીઓને સુરક્ષા વ્યવસ્થા સારી રીતે યોજનાબદ્ધ ગોઠવાય તેમજ આયોજનમાં સ્થાનિક વહીવટ તેમજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા સાથે
સંકલનથી સ્વચ્છતા, સિટી બસ વ્યવસ્થા વગેરેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મંદિર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોબાઈલ કેમેરા કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, બેલ્ટ વગેરે મંદિરમાં લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. આ માટે ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ક્લોકરૂમ પણ રાખવામાં આવ્યો છે. ગુજરાત સરકાર અને તેમના મંત્રીઓ દ્વારા વિધાનસભાથી લઈને જાહેર સભાઓ સુધી અનેક જાહેરાતો અને વિકાસના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ તેની વાસ્તવિકતા શું છે અને કેટલા મુદ્દે બિહામણી અને છેતરામણી છે તેની પોલ કેગના ઓડિટ અહેવાલમાં ખુલ્લી જવા પામ્યો છે. કેગ દ્વારા એક સાથે 7 જેટલા વિવિધ ક્ષેત્રને આવરી લેતા અહેવાલ આપવામાં આવ્યો છે, જેમાં સામાજિક, આર્થિક, સામાન્ય અને મહેસૂલી બાબતને આવરી લેવામાં આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા બેફામ રીતે કરાયેલા કરોડો રૂપિયાના ખર્ચા ગુજરાતની તિજોરીનું દેવાળું મૂકવું હોય તેવી રીતે કરોડો રૂપિયા ખર્ચીને અધૂરા છોડાયેલા કે અધૂરા કામો કરીને પૂર્ણ બતાવેલા કામો અંગે ખાનગી કંપનીઓને છેલ્લા કેટલાક વર્ષોથી કેવી લીલા લહેર કરવામાં આવી છે તેનો ચિતાર પણ કેગના અહેવાલમાં બતાવવામાં આવ્યો છે, જેના કારણે ગુજરાત પર આશરે 1.5 લાખ કરોડ રૂપિયા કરતા પણ વધુ દેવું, વ્યક્તિ દીઠ 30,000 રૂપિયા જેટલું દેવું, 10,000 રૂપિયા જેવું કરભાણ અને 2,500 રૂપિયા વ્યાજનો માર લોકો સહન કરી રહ્યા છે. કેગ દ્વારા 2013ના અહેવાલમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દાવાઓ કરાયા છે કે તે આદર્શ વહીવટના દાવા ગેરવ્યાજબી સાબિત થઈ રહ્યા છે. ક્યાંક મહિલા લાભાર્થીઓને, ક્યાંક ગરીબોને તો ક્યાંક વેપારીઓને ઇનપુટ વેરા, ક્રેડિટ જેવી બાબતમાં પણ નુકસાન થવા પામ્યું છે તેવા આક્ષેપો વિપક્ષ દ્વારા પણ કરવામાં આવ્યા છે અને આ અંગે વધુ તપાસ થાય તેવું પણ વિપક્ષ ઈચ્છી રહ્યું છે. ઉચ્ચ સ્તરીય નિપુણતા ધરાવતા બેરિયાટ્રિક સર્જરી સેન્ટર તરીકે પોતાની છાપ જાળવી રાખીને અમદાવાદ એશિયન બેરિયાટ્રિકે 60 વર્ષની ઉંમરની મહિલા જેને રાષ્ટ્રીય સ્તરની હોસ્પિટલે ઓપરેશન માટે જોખમી ગણાવી શસ્ત્રક્રિયા કરવાનો ઇનકાર કરી દીધો હતો, તેની સફળતાપૂર્વક તેની બાયોટ્રિક સર્જરી કરી છે. જુબેદા નેગમ નામની આ સ્ત્રી બેંગ્લોરમાં રહે છે અને ઓપરેશન પહેલા તેનું વજન 260 કિલો હતું. છેલ્લા 4 મહિનાથી તે પથારીવશ હતી, જેના લીધે તેના શરીરે ચકામાં પડી ગયા હતા. માર્ચ મહિનામાં તેને રાષ્ટ્રીય સ્તરની તબીબી સંસ્થામાં તેની બેરિયાટ્રિક સર્જરી દ્વારા સારવાર માટે બેંગ્લોરમાં દાખલ કરાઈ હતી. ઓપરેશન ભાગરૂપે તેને 30 દિવસ સુધી હોસ્પિટલમાં રખાયા બાદ ડોક્ટરની ટીમે શસ્ત્રક્રિયાને જોખમી ગણાવી હોસ્પિટલમાં ઓપરેશન કરવાની ના પાડી દીધી, ત્યારે તેમને આઘાત લાગ્યો. જુબેદાને શ્વાસની સમસ્યા, હાઇપોથાઇરોઇડ, એડ્રિનલ ઇન્ફેક્શન, હાઇપરટેન્શન, ડાયાબિટીસ જેવા અનેક રોગોથી પણ તે બીમાર હતી. આવી આઘાતજનક પરિસ્થિતિ વચ્ચે કોઈ કે તેમને અમદાવાદની એશિયાઈ બેરિયાટ્રિકનો સંપર્ક કરવાનું કહ્યું. તેમની કથળતી જતી તબિયતને લઈને એર એમ્બ્યુલન્સ કંપની પણ અમદાવાદ લઈ જવા તૈયાર નથી. આમ છતાં પણ પોતાની સમસ્યાના ઉકેલ શોધવા માટે તેમણે એમ્બ્યુલન્સ વાનમાં અમદાવાદમાં આવવાનું પસંદ કર્યું અને તેઓ ગુજરાતના અગ્રણી બેરિયાટ્રિક સેન્ટર સુધી પહોંચ્યા. તેમને 20 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રખાયા. એશિયન બેરિયાટ્રિકના ડોક્ટર મનીષ ખેતાને આખરે 2 જુલાઈના રોજ 2014માં તેમનું ઓપરેશન કર્યું, જે ખૂબ જ સફળ નીવડ્યું અને હવે તે સાજા થઈ ગયા છે. मुझे बहुत तकलीफ, सोने नहीं, इधर सोई तो दर्द और इधर सोई तो और दर्द होता, नींद नहीं, बहुत तकलीफ होती, रात तमाम गिरती. बस से सर्जरी करा बाद नींद भी लग रही मुझे अच्छी. તો આ પેશન્ટ આવવાનું એવું હતું કે બેંગ્લોરમાં એને ટ્રીટમેન્ટની ના થઈ ગઈ. એકચ્યુઅલી કોઈ એમને એડવાઇસ કર્યું કે તમે અમદાવાદ જાઓ, તો એ લોકો ના પાડી કે અમદાવાદ શાના માટે જાઓ, બેંગ્લોર એટલું મોટું શહેર છે, અહીંયા ટ્રીટમેન્ટ ના થાય, એટલા સારી હોસ્પિટલ હોય. તો એમ દાખલ થયા પછી બેંગ્લોરમાં બી કંઈ નહીં થયું, મુંબઈમાં બી કંઈ નહીં થયું, તો થાકીને એ લોકો અમદાવાદ આવ્યા, પછી એને ટ્રીટમેન્ટ થઈ શકી. એટલા વધારે વજનના 108 BMIના પેશન્ટ ભાગ્યે જ જોવા મળે છે. ઓબેસિટીનું ઇન્સિડન્સ આપણે ઇન્ડિયાનું ગણીએ તો લગભગ 3 કરોડ લોકો મેદસ્વીપણાથી પીડાય છે, જેમાંથી ગુજરાતમાં આપણે જો લેડીઝમાં એનું પર્સન્ટેજ આપણે જે પોપ્યુલેશન છે એમાં લેડીઝમાં લગભગ 15% લેડીઝને ઓબેસિટી છે, મેદસ્વીપણા છે, અને જેન્ટ્સમાં લગભગ 4 થી 5% છે. એટલે આપણી પોપ્યુલેશનનો આટલો જો ભાગ, એને ખાસ કરીને જે શહેરોની પોપ્યુલેશન છે તે લોકોનો આટલો પર્સન્ટેજ ઓબેસિટીથી પીડાતા લોકો છે. અને એમાં બી આ જે સર્જરી, બેરિયાટ્રિક સર્જરી અત્યારે આપણે જોઈએ છે એ 1952માં અમેરિકામાં શરૂ થઈ હતી. સંપૂર્ણ પથારીવશ જુબેદા હવે દિવસમાં 2 વખત ઊભા થઈ શકે છે. એશિયન બેરિયાટ્રિક્સ એ અતિ મેદસ્વી અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યાની સારવાર માટે અતિ આધુનિક ટેકનોલોજી અને વિસ્તૃત પેશન્ટ કેર સર્વિસ પૂરી પાડતી અદ્યતન હોસ્પિટલ છે, જ્યાં ભારતના 3 અગ્રણી સર્જન ડોક્ટર મહેન્દ્ર નરવારિયા, ડોક્ટર સંજય પોટલિયા અને ડોક્ટર મનીષ ખેતાન સારવાર પૂરી પાડે છે.
ગુજરાતની ભાજપ સરકારે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં પૂરક સાહિત્યના નામે આરએસએસના ભગવા એજન્ડા લાગુ કરવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ના ભગવા એજન્ડાથી દેશને ભારે નુકસાન થશે. ગુજરાતના શિક્ષણ વ્યવસ્થામાં આવા કોઈ પણ એજન્ડાનો વિરોધ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકાર લોકશાહીમાં મળેલા બહુમતીનો દુરુપયોગ કરી નાગપુર એજન્ડા ગુજરાતના બાળકોના પીઠ પર થોપી રહી છે. ગુજરાતમાં સરકારી શાળાઓ અને શિક્ષણ વ્યવસ્થાનો સૌથી વધુ નુકસાન ભાજપ શાસનમાં થયું છે. ભાજપ સરકાર વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમના 6 મહિના સુધી પુસ્તકો આપી શકી નથી. દીનાનાથ ભદ્રના પુસ્તકો શિક્ષણની ગુણવત્તા સુધારણાના નામે માત્ર ને માત્ર આરએસએસના એજન્ડાનું અમલીકરણ છે. એક તરફ ગુજરાતની ભાજપ સરકાર ભાજપ પક્ષના નેતાઓને તેમના સંતાનોને ઊંચી ફી અને અંગ્રેજી શાળામાં ભણાવે છે, જ્યારે બીજી બાજુ સરકારી શાળામાં આ પ્રકારના આરએસએસના એજન્ડા લાગુ કરીને સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોની વિચારધારા ઉપર જબરજસ્તી કરે છે. આરએસએસ અને ભાજપ આ એજન્ડાને દેશની એકતા અને અખંડિતતા માટે જોખમરૂપ છે. કોંગ્રેસ પક્ષ ભાજપ અને આરએસએસના આ શિક્ષણના ભગવાકરણનો ઉગ્ર વિરોધ કરે છે અને સરકારની દાનત ખરેખર શિક્ષણ માટેની હોય તો ગુજરાતમાં પૂરા પગાર સાથે શિક્ષકોની ભરતી કરવામાં આવે, ગુજરાતમાં તમામ વિદ્યાર્થીઓને સમયસર પાઠ્ય પુસ્તકો ઉપલબ્ધ થાય, ગુજરાતની 13,000 શાળાઓ બંધ કરવાનો જે સૈદ્ધાંતિક નિર્ણય ભાજપ સરકારે કર્યો છે તે પાછો ખેંચવામાં આવે, સાથોસાથ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેબલ શાળાઓ પૂરતા પ્રમાણમાં મંજૂરી આપવામાં આવે અને શિક્ષણનું વ્યાપારીકરણ અટકાવવામાં આવે. આજના દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થયો છે. જો તે શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલ પ્રાચીન દશામાના મંદિરને શ્રાવણ સુદ એકમ રવિવારથી દશામાના વ્રતનો પ્રારંભ થનાર છે. તારીખ 5મી મંદિર ખાતે 3 વાગ્યાથી ઘીની વાડ ફેરવવામાં આવશે. જાણકારોના અનુસાર દિવાળી પર્વ 100 દિવસ દૂર રહેતું હોવાથી દિવાસાના પર્વની ઉજવણી થાય છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઠેર ઠેર દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી રહી છે અને વિધિવ્રત પૂજા અને ઉપવાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વાડજ ખાતે આવેલા દશામાના મંદિરે 10 દિવસ દશામાના અલગ અલગ સ્વરૂપના દર્શન થશે, જ્યારે દુધેશ્વર મહેંદીકુવા ખાતે દશામાના મંદિરે બાપલેશ્વર મંદિર મિત્ર મંડળ દ્વારા દશામાના હિંડોળાના દર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ દશામાના વ્રતમાં 10 દિવસ દશામાની પ્રતિમાની સ્થાપના કરી પૂજા અર્ચના કરી ઉપવાસ રાખવાનો મહિમા છે. તેમજ બ્રહ્મચર્યનું પાલન કરી ભોંયતળિયે પથારી પાથરી સૂવામાં આવે છે. છેલ્લા 10મા દિવસે દશામાની મૂર્તિનું વિસર્જન નદીમાં કરવામાં આવે છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.